लिंबायतમાં આવેલું મહાપ્રભુ નગર માઉન્ટ મેરી સ્કૂલની પાછળની ગલીમાં કલરવાળું કેમિકલયુક્ત પાણી બહાર નીકળે છે। આ ગલીમાં બધે જ તપેલા ડાઇંગ મિલ ચાલે છે, જેના કારણે કુંડીમાંથી આવું કેમિકલયુક્ત પાણી બહાર નીકળે છે। તો આખા દિવસમાં આવું કલરવાળું કેમિકલયુક્ત પાણી બહાર નીકળે છે, જેને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે અને બાળકોને સ્કૂલે જવાની પણ તકલીફ પડે છે। તો ત્યાંના રહેવાસી લોકો અને સ્થાનિક આસપાસના લોકો આવા કલરયુક્ત કેમિકલવાળા પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। पर्यावरण कायदाना नियमों ने ऐसी तैसी કરીને કેમિકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। માનવ, પશુ, જળચર તથા पर्यावरण માટે હાનિકારક એવા કેમિકલયુક્ત પાણીના મોટા જથ્થાને જાહેરમાં ઠાલવી દઈ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે અને ધોળા દિવસે કેમિકલ રસાયણયુક્ત પાણી બહાર આવતા જમીનમાં ઝેરીલા પદાર્થો પણ ફેલાઈ ગયા છે, જે લોકોના તથા પશુ પક્ષીઓના આરોગ્ય માટે પણ ભારે જોખમ બની શકે છે। ત્યાં લિંબાયતમાં આવેલ મહાપ્રભુ નગર માઉન્ટ મેરી સ્કૂલની પાછળની ગલીમાં આવું કલરવાળું પાણી બહાર નીકળે છે। આ ગલીમાં બધે જ તપેલા ડાઇંગ મિલો ચાલે છે અને આ કારણે અહીં પાણી આવી રીતે જ ઓવરફ્લો થઈને બહાર આવે છે અને કુંડીમાંથી પણ બહાર નીકળે છે। તો આખા દિવસ દરમિયાન કલરવાળું પાણી બહાર નીકળે છે। અહીં લાલ કલર, લીલો કલર જેવા કલરવાળા પાણી બહાર નીકળે છે, જે કેમિકલયુક્ત પાણી હોય છે, જેના કારણે બાળકોને સ્કૂલે જવાની પણ તકલીફ પડે છે, જેથી અહીંથી લોકોને અવરજવર કરવામાં પણ ઘણી તકલીફ પડે છે। તો માઉન્ટ મેરી સ્કૂલમાં જ્યાં બાળકો ભણે છે, તો આવા જ કેમિકલયુક્ત પાણીમાંથી અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે, જેથી અહીંના સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। मेरा नाम मुबीन शेख है। मैं महाप्रभु नगर में रहता हूँ और ये बच्चा स्कूल में जाता है। कनू भाई टेलर पिपलोद वहाँ स्कूल में पढ़ता है। ये 6ठी जमात में पढ़ता है ये लड़का। और मैं इधर से उसको इधर बस आगे बस आता है, पीली बस इसको लेने को छोड़ने को दोनों को आता है, ये दोनों लेने को छोड़ने को। और ये देखो पानी कितना बह रहा है, ये काला, पीला, लाल, हरा, गुलाबी ऐसे कलर कलर का पानी बहता। आने जाने को बहुत तकलीफ होती है। पैर के अंदर पैर छिल गए हमारे आने जाने के अंदर। ये बच्चा मेरा विकलांग है और ये कनू भाई टेलर के स्कूल में जाता है। हमारे को बहुत तकलीफ है, पानी से बहुत तकलीफ है। आप ये पानी का हर रोज़ की तकलीफ है, हमारे को हर रोज़ की तकलीफ है। ये ना जाने कहाँ से पानी आता है, ये लाल, पीला, हरा, गुलाबी एकदम गंदा पानी आता है, बास मारता है। ये सब हमारे पैर ख़राब हो गए उससे, एकदम बिल्कुल ख़राब हो गए। बहुत तकलीफ है हमारे को पानी से। और मेरा बच्चा विकलांग है, ये 6ठी जमात में जाता है। ये आपका परिचय? मेरा नाम है करीम अंसारी, महाप्रभु नगर में रहता हूँ। यहाँ पे पिछले 10-12 दिन से ऐसा हो गया है कि पानी सानी की वजह से ये गन्नाला टूटा हुआ है, पूरा पानी लीकेज हो रही है। का पानी आता है? ये अपने गन्नाले के अंदर जो काम होते हैं, गन्नाले के तब नाले का पानी पूरे के पूरे चले आ रहे हैं, तब सीवर एकदम बंद हो गया। कलर वाला पानी कहाँ से आता है? कलर वाला खाते के लाइन में जितने सारे हैं ना, उन्हीं लोग का आता है। कोई आदमी कंप्लेंट नहीं कर रहा है। हम लोग कर करके थक गया। अभी जस्ट वीडियो बना के भी दिया गया है। कितने दिन से तक हो तो रहा है, ऐसे भी लगभग 10-15 दिन होने लगे हैं। 10-15 दिन से ज़्यादा हो गया। अभी तक कोई सुनवाई। रिपोर्टर हनीफ मलिक, जनादेश न्यूज़, सूरत।